તમે પણ ગાય, ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે. સતીશભાઈને આ ભેંસ વેચવાની છે. સારી ભેંસ છે અને એકદમ ઓછી કિંમતની અંદર વેચવાની છે. વિડીયો પૂરો જોતા રહેજો. હું તમને ભેંસની બધી માહિતી આપી દઈશ. તમારે આ ભેંસ સિવાય બીજી કોઈ પણ ભેંસ, ગાય કે અન્ય પશુ લેવા હોય તો વિડીયોની છેલ્લે આપણા ચેનલનું એક પ્લેલિસ્ટ આવી જશે. તેના ઉપર તમે ક્લિક કરી અને અન્ય પશુ પણ લઈ શકશો. તો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો દરરોજ જોવા હોય તો. આ ભેંસ વેચવાની છે. પહેલા વેતરની આ ભેંસ છે, તમે જોઈ શકો છો. આ ભેંસ અત્યારે બીજા વેતરની અંદર છે. બીજું વેતર વ્યાસે અને પહેલા વેતરની અંદર 5 લીટર દૂધ હતું, એટલે આખા દિવસનું 10 લીટર દૂધ અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે. તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી. બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો. પહેલા સતીશભાઈનો કોન્ટેક્ટ કરો. તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે. વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ લેવા કે જોવા જાવ તો સતીશભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા. ભેંસ વેચાઈ જશે, તમારે ખોટો ધક્કો થશે. અને 5 લીટર દૂધ બીજું વેતર. આગળના વેતરમાં 5 લીટર દૂધ હતું, અત્યારે બીજું વેતર વ્યાસે અને 8 મહિનાની ગાભણ છે. તમે જોઈ શકો છો આ ભેંસ ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કિંમત 65,000 રાખેલી છે અંદાજિત. રૂબરૂ સ્થળ પર સતીશભાઈ કિંમત ઓછી કરી દેશે. કિંમત ફિક્સ નથી. ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું. જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, તાલુકો જામ કલ્યાણપુર અને ચાચલાણા ગામે જોવા મળશે. ભેંસ લેવી હોય તો સતીશભાઈના નંબર કઈ રીતના મેળવવા, તો વિડીયોની નીચે 97 233 વાળા નંબર છે, તેમાં ફોન કરી આ ભેંસ લઈ શકો છો. તમે પણ ભેંસ, ગાય, અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને WhatsApp મેસેજ કરી શકો છો હાય લખીને.